નમસ્કાર. લાસ્ટમાં આપણે આનુવંશિકતાના નિયમોની ચર્ચા ચાલુ હતી, જેમાં મેન્ડલ દ્વારા આપવામાં આવે બે આનુવંશિકતાના જે નિયમો છે એમાંથી આપણે પ્રથમ નિયમ પ્રભુતાનો નિયમ તેના વિશેની માહિતી લીધી. ત્યાર પછીનો બીજો નિયમ જે છે જેનું નામ છે વિશ્લેષણનો નિયમ, એની આપણે ચર્ચા કરીએ. બીજો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ. મેન્ડલે જે પ્રયોગો કરેલા એ પ્રયોગોમાં F1 સંતતિઓ જે પ્રાપ્ત થતી હતી એ બધી જ F1 સંતતિઓ છે એમને વિષમ યુગ્મી મળતી હતી અને બેમાંથી કોઈ એક જ પિતૃનું લક્ષણ F1 સંતતિમાં જોવા મળતું હતું. તો આ જે નિયમ છે એ નિયમ કંઈક એવા તથ્યો ઉપર આધાર રાખે છે કે જોડમાંના બંને એલેન એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. જોડમાંના બંને એલેન એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. આ વિશ્લેષણનો નિયમ આ બાબત ઉપર આધાર રાખે છે. આ મેન્ડલે સમજાવેલું છે કે જે F1 સંતતિ પ્રાપ્ત થાય છે તો એ વિષમ યુગ્મી છે. જેમ કે પ્રકાંડની ઊંચાઈને લઈને જે આપણે એક સંકરણ પ્રયોગ સમજેલા છીએ, તો એમાં F1 સંતતિ કેપિટલ ટી અને સ્મોલ ટી આવી વિષમ યુગ્મી જોડ ધરાવે છે, પરંતુ લક્ષણ તો એ બે એલેલ માંથી કોઈ એક એલેલ નું જ પ્રદર્શિત થાય છે. તો આ જે બંને એલેલ છે એ ભેગા થઈને કોઈ મિશ્રિત લક્ષણ આપતા નથી, આવું મેન્ડલે કીધું. અને મેન્ડલ સાચા પણ છે, કારણ કે એના જેટલા પ્રયોગો એને કરેલા છે એક સંકરણ, બધામાં એને એ રીતના જ પરિણામો મળ્યા છે કે F1 સંતતિ કોઈ વિષમ યુગ્મી અને બેમાંથી એક જ પિતૃનું લક્ષણ ધરાવતી જોવા મળેલી છે. એટલે એને આ બાબત સમજાય કે જ્યારે જોડમાંના બે વિરોધાભાસી લક્ષણવાળા જનીનો હોય, એટલે કે વિષમ યુગ્મી જોડ હોય, ત્યારે એ જનીન એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. એના કારણે જ F2 સંતતિમાં એ લક્ષણોની પુનઃ પ્રાપ્તિ થાય છે. F2 માં જે 25% નીચા અને 25% ઊંચા મળે છે એનું કારણ આ છે કે મિશ્રિત નથી થતા F1 સંતતિમાં. આવું મેન્ડલે આપણને કીધું. તો જે પિતૃ છે એ પિતૃ બંને એલેલ ધરાવતા હોય છે. પિતૃ બંને એલેલ ધરાવતા હોય છે. અહીં પિતૃ એટલે કે F1 સંતતિ, તો F1 સંતતિમાં બંને એલેલ છે, કેપિટલ TH અને સ્મોલ TH. તો હવે જ્યારે આ પિતૃ દ્વારા જન્યુઓનું નિર્માણ થશે, તો એ જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી
છૂટા પડે છે એટલે કે વિશ્લેષિત થાય છે અને તે પૈકીનું કોઈ એક જ કારક જન્યુમાં પ્રવેશે છે. જેમ કે F1 સંતતિ આપણે લઈએ આ લાઈનને સમજવા. ઊંચો છોડ F1 સંતતિ. હવે આ ઊંચા છોડનું જનીન બંધારણ શું છે? કેપિટલ T સ્મોલ t વિષમયુગ્મી ઊંચો છોડ છે. આને આપણે જનન માતૃકોષ તરીકે લઈએ કે જેમાંથી જન્યુઓનું સર્જન થાય. કઈ પ્રક્રિયાથી? અર્ધીકરણથી. તો અર્ધીકરણની પ્રક્રિયાથી જ હંમેશા જન્યુઓનું સર્જન થતું હોય એ આપણે જાણીએ છીએ. તો અર્ધીકરણ થાય એટલે જનન માતૃકોષમાં જેટલા રંગસૂત્ર અથવા જનીનો હોય એના કરતા અડધા રંગસૂત્ર અથવા જનીનો જન્યુની અંદર આવે. તો હવે આ જનન માતૃકોષનું અર્ધીકરણ થઈને જે જન્યુ બનશે એમાં આ જે એક જોડ આપણે લીધી પ્રકાંડની ઊંચાઈ માટેની કે જે પિતૃમાં વિષમયુગ્મી છે. તો હવે કેપિટલ T અને સ્મોલ t શું થશે? વિશ્લેષિત થશે. અર્ધીકરણને કારણે છૂટા પડશે અને એ બેમાંથી કોઈ પણ એક જન્યુની અંદર દાખલ થશે. તો માની લઈએ કે આ જન્યુમાં કેપિટલ T આવ્યું તો આ જન્યુમાં સ્મોલ t આવે. એવું ને એવું આની અંદર કોઈ એક બીજા લક્ષણ માટે લઈ લઈએ કે ભાઈ પર્ણ માટે આપણે કઈક લક્ષણ માટેની આ એક જોડ લઈ તો એ જનન માતૃકોષ. અહીં તો આપણે સમજવા માટે ખાલી એક જોડનું ઉદાહરણ લઈશું, બાકી તો આમાં હજારો જોડ હશે જુદા જુદા લક્ષણો માટે. તો બધામાં સેમ આ જ રીતે થવાનું છે કે જન્યુની અંદર બે જનીનમાંથી જોડમાંના બે જનીનમાંથી કોઈ પણ એક જ જનીન દાખલ થાય એટલે કે વિશ્લેષિત થાય છે. એટલે આને વિશ્લેષણનો નિયમ કહે છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ આ લાઈન ઉપરથી કે કોઈ પણ જનન કોષ છે એ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે. કોઈ પણ જનન કોષ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ કારક અથવા તો જનીન ધરાવે છે. આવી જ રીતે લખેલી લાઈન કદાચ આપણી ટેક્સ્ટ બુકમાં નહીં હોય પણ આના ઉપરથી જ મેં લખ્યું કે કોઈ પણ જનન કોષ છે લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે. જેમ કે હમણાં ઉદાહરણથી આપણે જોયું કાં તો એ કેપિટલ T ધરાવે અને કાં તો એ સ્મોલ t ધરાવે. બે એક સાથે હોય નહીં જન્યુમાં અથવા તો જનન કોષમાં. જનન કોષ એટલે જનીન અને ઓલું તો આપણે જનન માતૃકોષ કીધું. જનન માતૃકોષ દ્વિકીય હોય એટલે એમાં જોડમાંના બે એલેલ હોય પણ એમાંથી અર્ધીકરણ થશે અને જે જન્યુઓ બનશે એ બધા કેવા હોય? એકકીય હોય. એટલે જોડમાંના બે એલેલ માંથી કોઈ પણ એક જ એલેલ એની અંદર આવે. પછી કોઈ પણ આવે, કેપિટલ T આવે અથવા તો સ્મોલ t આવે, એ ફિક્સ નો પણ આવે બે માંથી એક જ. તો હવે જે જનન કોષ છે એમાં કોઈ એક જ જનીન આવ્યું, કા કેપિટલ T આવ્યું કા સ્મોલ t આવ્યું. તો હવે જનન કોષની અંદર માની લઈએ કે કેપિટલ T છે તો એનો મતલબ એવો થયો કે પ્રકારની વધુ ઊંચાઈ જ આપશે કારણ કે એની પાસે કેપિટલ T છે. અને સ્મોલ t જો હોય તો એ પ્રકારની ઓછી ઊંચાઈ જ આપશે. એટલે લક્ષણની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવતું હોય. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ એક જનન કોષની શુદ્ધતા થઈ. એટલે આને આપણે જેને એક બીજું નામ આપી શકીએ જનન કોષોની શુદ્ધતાનો નિયમ.
પણ કહી શકાય. એટલે અહીં કૌંસમાં તમે લખી શકો જનન કોષોની શુદ્ધતાનો નિયમ. એટલે કે સજીવ કોઈ પણ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પરંતુ તેના જન્યુઓ છે એ લક્ષણની જે તે અભિવ્યક્તિ માટે હંમેશા શુદ્ધ જ હોય છે. કોઈ પણ સજીવ જે તે લક્ષણની બાબતમાં સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પરંતુ તેના જન્યુઓ લક્ષણની જે તે અભિવ્યક્તિ માટે હંમેશા શુદ્ધ જ હોય છે. એટલે કે સજીવ દ્વિકીય હોય તો એમાં જનીનની જોડ જ હશે કોઈ લક્ષણ માટે, પછી સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પણ એના દ્વારા સર્જાતા જે જન્યુઓ હોય એ હંમેશા એકકીય હોય. એટલે પરિણામે એની અંદર કોઈ લક્ષણ માટેનું એક જ જનીન હશે જોડમાં. ક્લિયર? તો આ થયો વિશ્લેષણનો નિયમ. પછી જો પિતૃ સમયુગ્મી હોય તો એમના દ્વારા સર્જાતા બધા જન્યુ સરખા જ હશે, અને જો વિષમયુગ્મી હોય તો બે પ્રકારના જન્યુઓ મળશે. બરોબર? એ આપણે સમજી શકીએ સ્વાભાવિક રીતે કે સમયુગ્મી પિતૃ હોય, માની લે કે ઊંચો છોડ કેપિટલ ટી ધરાવતો હોય, માની લઈએ કે સમયુગ્મી પિતૃ છે કે જેના જનન કોષમાં કેપિટલ ટી છે. હવે અર્ધીકરણ થશે તો જે જન્યુઓ સર્જાશે તો બે કેપિટલ ટી માંથી એક કેપિટલ ટી આને મળે, એક કેપિટલ ટી આને મળે, તો એ બધા જન્યુઓ કેવા થયા? સરખા જ થયા, કેપિટલ ટી વાળા. જો વિષમયુગ્મી પિતૃ હોય કેપિટલ ટી સ્મોલ ટી વાળો, તો એના જનનકોષમાં અર્ધીકરણ થવાથી જે જન્યુઓ બનશે તો એકમાં કેપિટલ ટી હશે ને એકમાં સ્મોલ ટી હશે. તો જ્યાં સમયુગ્મી પિતૃ હશે તો એમના દ્વારા સર્જાતા જન્યુઓ બધા સરખા પ્રકારના હોય. વિષમયુગ્મી પિતૃ હશે તો એમના દ્વારા બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થઈ શકે, અને પ્રત્યેકમાં એક એક એલેલ સરખા પ્રમાણમાં હશે. એટલે કે અહીં કેપિટલ ટી છે તો અહીં સ્મોલ ટી છે. ક્લિયર? ચાલો, તો આ થયો વિશ્લેષણનો નિયમ. તો અહીં મેન્ડલ દ્વારા જે એક સંકરણ પ્રયોગો આપણને સમજાવ્યા અને એના આધારે મેન્ડલે બે જે આનુવંશિકતાના નિયમો આપણને આપ્યા એની આપણે ચર્ચા કરી. હવે આપણે સમજવાનું છે અપૂર્ણ પ્રભુતા. શું સમજવાનું છે? અપૂર્ણ પ્રભુતા. એક સંકરણનો જે પ્રયોગ છે એ આપણને સંપૂર્ણ પ્રભુતા સમજાવે છે. એટલે કે એમાં કોઈ બે એલેલ માંથી કોઈ એક એલેલ છે એ સંપૂર્ણ રીતે પ્રભાવી છે. જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી માં કેપિટલ ટી સંપૂર્ણ પ્રભાવી જોવા મળ્યું. પણ હવે આપણે એક નવો પ્રયોગ સમજવાનો છે જેને આપણે નામ આપશું અપૂર્ણ પ્રભુતા. પ્રભુતા ખરી પણ પૂર્ણ નહીં. આ અપૂર્ણ પ્રભુતાનો પ્રયોગ છે એ સૌપ્રથમ કાર્લ કોરેન્સ નામના જે વૈજ્ઞાનિક છે દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો.
કોને કર્યો અપૂર્ણ પ્રભુતાનો પ્રયોગ? કાર્લ કોરેન્સ. તેમણે અન્ય બીજી વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલ છે, તેમણે ગુલબાસ પર. ગુલબાસનું વૈજ્ઞાનિક નામ છે મિરાબિલિસ જલાપા. ગુલબાસ પર પ્રયોગ કર્યો. ટેક્સ્ટ બુકની અંદર ગુલબાસની જગ્યાએ એક બીજા ઉદાહરણથી આપણને આ પ્રયોગ સમજાયો છે. એ બીજું ઉદાહરણ એમાં લીધેલું છે શ્વાન પુષ્પ, સ્નેપડ્રેગન. પણ ગુલબાસ અને સ્નેપડ્રેગન બંનેમાં વિશેષતા એ છે કે બંનેમાં બે પ્રકારની જાત છે. લાલ પુષ્પ ઉત્પન્ન કરતી જાત અને સફેદ પુષ્પ ઉત્પન્ન કરતી જાત. તો અત્યાર સુધી મેન્ડલે જે પ્રયોગ કર્યા એક સંકરણના વટાણાના છોડ ઉપર, તો એમાં F1 સંતતિ દર વખતે સાથે 7 લક્ષણમાં એને એક સંકરણ પ્રયોગ કર્યા છે અને દર વખતે F1 સંતતિ બે પિતૃમાંથી કોઈ એક પિતૃનું લક્ષણ ધરાવતી હોય એવી જ મળતી મેન્ડલને. એટલે એને ઓલા બે નિયમો આપી દીધા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. પછી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જ્યારે અન્ય વનસ્પતિઓમાં એવા જ સંકરણ પ્રયોગો કરવામાં આવ્યા જે રીતે મેન્ડલે કર્યા છે, સેમ એ જ રીતે, તો પરિણામ મેન્ડલની ધારણા પ્રમાણેનું મળેલું નહોતું. એટલે કે અહીં F1 સંતતિઓ છે કંઈક વચગાળાના લક્ષણવાળી પ્રાપ્ત થતી હતી. ઉદાહરણથી આપણે સમજીએ તો ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ લીધું છે એ આપણે લઈએ. શ્વાન પુષ્પ, જેને સ્નેપડ્રેગન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડનું નામ શ્વાન પુષ્પ એટલા માટે છે કે દૂરથી તમે એને જુઓ તો કૂતરાનું મુખ હોય એવું આ પુષ્પનો દેખાવ છે. આપણને દૂરથી જોતા કૂતરાનું મોઢું હોય એવો ભાસ થાય, એટલે એનું નામ શ્વાન પુષ્પ રાખ્યું છે. બરોબર. સ્નેપડ્રેગન ગૂગલમાં સર્ચ કરજો એટલે એના ફોટોગ્રાફ્સ જોવા મળશે આપણને, એટલે આઈડિયા આવી જાય કે આનું નામ શ્વાન પુષ્પ શું કામ રાખ્યું. બરોબર. વોડાફોનમાં જે ઓલો નાનકડું ગલુડિયું આવતું, બરોબર, એના જેવું મોઢું લાગે આ પુષ્પ, એટલે એનું નામ શ્વાન પુષ્પ રાખ્યું છે. એને સ્નેપડ્રેગન તરીકે પણ ઓળખવામાં આવે. એનું વૈજ્ઞાનિક નામ છે એ કાઉન્સમાં આપેલું છે, એન્ટીરિનમ. બરોબર. તો હવે આ જે શ્વાન પુષ્પ છે એમાં બે જાત છે, તેની બે જાતો, એક લાલ પુષ્પવાળી અને બીજી સફેદ પુષ્પવાળી. એવી જ રીતના ગુલબાસમાં પણ સેમ આવી બે જ જાત હતી, શુદ્ધ સંવર્ધિત. આ બે છે જાતો શુદ્ધ સંવર્ધિત છે, કુદરતી રીતે મળી આવતી હોય એવી છે. હવે આ બંનેને પિતૃ તરીકે પસંદ કરી લાલ પુષ્પ એનું પરફલન સફેદ પુષ્પ સાથે. હવે અત્યારે આપણને ખબર નથી કે આમાં કોણ પ્રભાવી છે અને કોણ પ્રચ્છન્ન છે, પણ મેન્ડલના પ્રયોગ પ્રમાણે આપણે ચાલીએ છીએ તો આપણને જે F1 સંતતિ મળશે એ આ બે માંથી કોઈ એક રંગની મળવી જોઈએ. બરોબર. મેન્ડલની ધારણા પ્રમાણે. પણ જ્યારે આ બંનેનું સંકરણ કરાવી એના જે બીજ પ્રાપ્ત થયા એ બીજ વાવવામાં આવ્યા, છોડ ઉગ્યો, એને પુષ્પ આપ્યા અને પુષ્પનો રંગ જોયો તો આંખો બધી બહાર નીકળી ગઈ કાર્લ કોરેન્સની. એ જ્યારે ગુલબાસ ઉપર પ્રયોગ કરતા હતા ત્યારે. કારણ કે F1 સંતતિમાં બધા જ છોડ ગુલાબી પુષ્પવાળા પ્રાપ્ત થયા, લાલ નહીં સફેદ નહીં. I did wrong.
મેન્ડલના મત પ્રમાણે આ બેમાંથી કોઈ એક રંગના પુષ્પ મળવા જોઈએ F1 સંતતિમાં, કારણ કે એમના સંકરણ પ્રયોગમાં એવા જ પરિણામ આવતા હતા અને એના આધારે મેન્ડલે કહી દીધું કે બધામાં આવું જોઈએ, પણ અહીં ખોટું સાબિત થયું. કાં લાલ મળવા જોઈએ કાં સફેદ મળવા જોઈએ, પણ અહીં તો કેવા મળ્યા? ગુલાબી મળ્યા. તો હવે અહીં લાલ રંગ માટેનું જવાબદાર જનીન કેપિટલ R લઈએ, સફેદ રંગ માટેનું જવાબદાર જનીન સ્મોલ r લઈએ. જનીન હંમેશા જોડમાં હોય તો લાલ પુષ્પ માટેના જવાબદાર જનીનની જોડ કેપિટલ R, સફેદ રંગ માટે સ્મોલ r ની જોડ લઈએ. તો અહીં વિષમયુગ્મી જોડ તૈયાર થાય છે. જનીઓનું સંકરણ કરાવીએ F1 સંતતિમાં તો બધા છોડ ગુલાબી પુષ્પવાળા, જ્યારે અહીં જનીન તો બે છે, કેપિટલ R છે અને સ્મોલ r છે, પણ આમાંથી કોઈ એક જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન છે નહીં, પણ બંનેની શું થઈ? મિશ્રિત અસર થઈ, વચગાળાનું લક્ષણ મળ્યું. લાલ અને સફેદ રંગ તમે ભેગો કરો એટલે ગુલાબી બને, વોટર કલર. તો અહીં પણ એવું જ થયું કે કેપિટલ R અને સ્મોલ r બે મિશ્રિત રંગ આપ્યો. તો હવે આમાં આપણે કોઈને પ્રભાવી ના કહી શકીએ અને કોઈને પ્રચ્છન્ન ના કહી શકીએ. પછી F2 સંતતિ મેળવવા માટે F1 સંતતિમાં સ્વફલન કરાવવામાં આવ્યું, એટલે કે ગુલાબી પુષ્પ વાળો છોડ એક નર તરીકે અને એક માદા તરીકે. તો હવે F2 સંતતિ આપણે પુનેટ સ્ક્વેર પ્રમાણે સમજીએ. અને માદા છોડ લઈ અને નર છોડ લઈ તો અહીં માદા જન્યુ, અહીં નર જન્યુ. માદા જન્યુ એટલે કે અંડકોષ. તો અહીં એક અંડકોષ એવો હશે જેમાં કેપિટલ R હશે, એક અંડકોષ એવો હશે કે જેમાં સ્મોલ r હશે. આ બાજુ એક પરાગરજ એવી હશે જેમાં કેપિટલ R હોય, એક પરાગરજ એવી હશે કે જેમાં સ્મોલ r હોય. આ બંનેનું સંકરણ કરીએ તો ફલિતાંડ કેપિટલ R વાળું બને. આ બંનેનું સંકરણ કરીએ તો કેપિટલ R સ્મોલ r. આ બંનેનું સંકરણ કરીએ તો કેપિટલ R સ્મોલ r. આ બંનેનું સંકરણ કરીએ તો સ્મોલ r સ્મોલ r. હવે અહીં F2 સંતતિમાં જે 4 છોડ મળે છે એ 4 છોડમાંથી એક છોડ લાલ મળ્યો, બે છોડ ગુલાબી મળ્યા અને એક છોડ સફેદ મળ્યો. એટલે કે આપણે એનું સ્વરૂપ પ્રકાર જોઈએ તો સ્વરૂપ પ્રકાર આવો હતો: લાલ જેમ, ગુલાબી જેમ, સફેદ. તો 4 માંથી એક છોડ કેવો મળે છે? લાલ જેમ, બે છોડ ગુલાબી જેમ, એક છોડ સફેદ. એનું જનીન પ્રકાર આપણે જોઈએ તો જનીન પ્રકાર હતું કેપિટલ R જેમ, કેપિટલ R સ્મોલ r જેમ, સ્મોલ r સ્મોલ r. જનીન પ્રકાર પ્રમાણ આપણે જોઈએ તો કેપિટલ R હોય એવો એક છોડ, જેમ કેપિટલ R સ્મોલ r હોય એવા બે છોડ, જેમ સ્મોલ r હોય એવો એક છોડ. તો અહીં સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ કેવું મળે છે? 1:2:1. જ્યારે એક સંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર હતું 3:1, જે અહીં બદલાણ, અહીં મળ્યું 1:2:1. એક સંકરણમાં જનીન પ્રકાર હતું 1:2:1, અહીં પણ જનીન પ્રકાર તો 1:2:1 જ છે. પણ મેન્ડલે જે કીધેલું કે F1 સંતતિ વિષમયુગ્મી અને બેમાંથી કોઈ એક પિતૃનું લક્ષણ ધરાવે છે એવું અહીં મળેલું નહોતું. અહીં લક્ષણ વચગાળાનું પ્રાપ્ત થયેલું હતું, એટલે કે ગુલાબી પુષ્પ મળ્યા. એટલે આપણે આને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો આ થયો અપૂર્ણ પ્રભુતાનો નિયમ. આટલે સુધી રાખીએ, ત્યાર પછીનો ટોપિક આવતા લેક્ચરમાં જોશું.